પાર્ટ 1 માં જોયું કે આપણે અંધેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી લીધા અને ત્યાર પછી આપણે સીધા પહોંચી ગયા કામેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે અને બંને મંદિર ફરીને ફાઇનલી બધાને જ લાગી ગઈ હતી ભૂખ એટલે અમે લોકો સીધા આવી ગયા આપણા સ્ટેન્ડે કે જ્યાં આપણે સ્ટે કરેલું હતું ત્યાં આવીને બધા જ લાઈનમાં જોડાઈ ગયા હતા કારણ કે બધાને ખૂબ જ ભૂખ લાગી હતી. ત્યાં પછી આપણે થોડીક વાર થયો તો ત્યાં આપણો પણ વારો આવી ગયો હતો એટલે આપણે પણ ડીશમાં લઈ લીધું હતું ગરમા ગરમ પૂરી બટેકાનું શાક અને સરસ મજાની એવી ઠંડી ઠંડી છાશ. તો ચાલો મેં તો જમી લીધું હતું મને ખૂબ જ ભૂખ લાગેલી હતી એટલે મેં પહેલા જમી લીધું. હવે તમારા લોકોનો વારો સોરી તમારા માટે લેટ થઈ ગયું હતું. થોડીક વાર થઈ ત્યાં તો બધા જ અમે લોકો જમી કરી અને બધા જ બેસી ગયા હતા રેસ્ટ કરવા માટે અને અહીંયા છોકરાઓને તો સરસ મજાનો મોટો સ્વિમિંગ પુલ મળી ગયો હતો એટલે છોકરાઓ તો અહીંયા એકબીજાની ઉપર પાણી નાખીને એન્જોય કરતા હતા. ત્યાં તો થોડીક વારમાં આપણી બસ પણ આવી ગઈ હતી. હવે આપણે બધા જ અહીંયા બસમાં બેસી ગયા હતા કારણ કે આપણે જવાનું હતું બીજી મંદિરે દર્શન કરવા જવા માટે. થોડીક વાર થઈ ત્યાં તો આપણી બસ પણ આવી ગઈ હતી મંદિરે અને અમે લોકો પણ પહોંચી ગયા સીધા મંદિરે. અને આમ તો જો હું ને દ્વિજ બંને જણા એકલા જ હતા કારણ કે દ્વિજ શૂઝ પહેરવાનું ભૂલી ગયો હતો એટલે દ્વિજ શૂઝ પહેરવા ગયો ત્યાં મયંક તો અમને લોકોને બંનેને મૂકીને એકલા ભાગી ગયા. તો કાંઈ નહીં ચલો ફટાફટ આપણે પણ પહોંચીએ મયંક પાસે. થોડીક વાર થઈ ત્યાં હું પણ પહોંચી ગઈ મયંક પાસે અને અહીંયા ખૂબ જ એવી લાંબી લાઈન હતી અને અમે પહોંચી ગયા હતા ગૌ માતા ગૌધામ. હવે જેણે પણ જોયું હોય તો કમેન્ટ કરજો. અને અહીંયા તો જો અંદર જવાની પણ 3 જાતની ટિકિટ હતી. હવે જેને જે અનુકૂળ આવે અને જેને જે પ્રોગ્રામ જોવો હોય એ પ્રમાણેની ટિકિટ હતી અને અહીંયા 2 બહેનો અહીંયા રમતી હતી અને ટિકિટ પણ લાંબી લાઈન હતી. ટિકિટ માટે પણ ખૂબ જ લાંબી લાઈન હતી. કાંઈ નહીં ચાલો હવે ફટાફટ આપણે જઈએ અંદર મંદિરમાં અંદર જતાની સાથે સરસ મજાના 2 હાથી અને સાથે એક નંદી આપણું આવભગત કર્યું અને મંદિરની અંદર ખૂબ જ એવો તડકો પણ લાગતો હતો. હવે આ મંદિર કોણે જોયું છે કમેન્ટ કરજો. અને અહીંયા અંદર આવતાની સાથે જ આ 2 ભાઈ બહેન તો અહીંયા મસ્તી કરવા લાગી ગયા અને પછી તો મને મંદિરનો નજારો એટલો બધો ગમી ગયો કે હું સીધી આવી ગઈ કૃષ્ણ ભગવાન પાસે. કૃષ્ણ ભગવાન આવતાની સાથે જ મેં એમના દર્શન પણ કરી લીધા અને જો કેટલું મન પ્રફુલ્લિત થઈ જાય એવી કૃષ્ણ ભગવાનની અહીંયા મૂર્તિ પણ સ્થાપિત કરેલી છે. ખૂબ જ સરસ મજાનું મંદિર હતું. મને તો પર્સનલી બહુ જ ગમ્યું. તો જોઈ લો ચલો આપણે બહારથી જ અહીંયા સુંદર મંદિરનો નજારો જોઈ લઈએ. गौ माता की जय जयकार चलो रे गो सेवा करो गौ माता की जय. સરસ મજાનો બહારનો નજારો જોઈ અને અમે લોકો સીધા પહોંચી ગયા મંદિરની અંદર આવતાની સાથે અંદરનો નજારો જોઈને પણ મન પ્રફુલ્લિત થઈ ગયું. હું તો ફર્સ્ટ ટાઈમ આવેલી હતી એટલે મને તો બહુ ખ્યાલ નહોતો કે મંદિર કેવું હશે પણ અંદર આવતાની સાથે જ મન ખૂબ જ પ્રફુલ્લિત થઈ ગયું. તો પહેલા તો મેં ભગવાનના દર્શન કરી લીધા. તો ચાલો હવે તમને લોકોને પણ મંદિરમાં દર્શન કરાવી દઉં અને મંદિરનો નજારો બતાવી દઉં.